are not always born. હવે આ વાક્ય યાદ રાખજો. અગત્યની વાત આ છે કે geniuses are not always born. એ કાયમ જન્મજાત નથી હોતા. But the art of becoming a genius can be taught, can be learned and can be mastered. એ થઈ શકે છે. પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એક તક આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગિવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, the first important quality needed is perseverance. Energy. કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, walk the extra mile and face the extra danger. We have to carry the extra burden. વધારે કામ બધાએ જ કરવું પડશે. Walk the extra mile. વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને face the extra danger. Calculated risk આપણે બધાએ લેવા પડશે. If we want to become a genius. 1978 બોમ્બેમાં બ્રેબોન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં somebody from the north zone એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે, એનું નામ કપિલ દેવ છે, ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથ અને કપિલદેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલદેવને. આ કપિલદેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી કપિલદેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે there are no fast bowlers in India. ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર છે જ નહીં. 2000ની સાલમાં, એટલે કે એના 22 વર્ષ પછી કપિલદેવે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દ, એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટેન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય કે હું અમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલદેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોર્ન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, once upon a time he was the highest wicket taker. અને એની માટે એવું કહેવાય છે કે 434 માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચીસ ઉપર લીધી છે. નાખીને તૂટી જાય ને ખભા તો એ બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે ઇયાન બોથમ કે બોબ વિલિસ કે કર્ટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચીસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલદેવ રમ્યા હોત, તેની પણ 550 ઉપર વિકેટ્સ થઈ ગયા. પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફીની જુદી. દેટ ઇઝ પરસિવરન્સ, દેટ ઇઝ એનર્જી. એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. સો ધ હાઇટ્સ attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions were sleeping at night, were toiling upwards. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે, સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રુચિ થઈ જાય, આનંદ વધારે આવે.
અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વોહ એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે. જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા. અને કદાચ જીતશે કે કેમ, જો કે રિકી પોન્ટિંગ પાછળ ને પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવતા હતા અને પાંચમા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. અંતરથી રોક સોલિડ વ્યક્તિ, પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવવી, એમ એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે દે વેર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો ત્યારે એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું, કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નથી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓનલી ધ બેસ્ટ નોન, one of the best work doing organizations in India, in Asia. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાયા છે, એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે. પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા અને એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે, કે સ્વામી અત્યારે? સ્વામી કે અત્યારે જ. ધર્મના કામમાં ઢીલ નહીં, સી ધ પરસિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી. કે આ કામ મારે કરવું છે, એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઉભા થઈને નીચે આવ્યા, બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો, એવું હશે તો એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી આપણે, સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા. શાસ્ત્રી મહારાજ કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી નથી જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પરસિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા. ખૂબ વા છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કે ના, થોડું ચલાશે. થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કે એમ કરો સ્વામી, હું નીચે બેસી જાઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ, સાંજે 5 વાગે જ્યારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત
આવા એક વિદ્વાન સંત એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સી ધ પરસિવરન્સ. કેટલી બધી એના અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર. ત્યાં અડધો કલાક બેઠા. ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષો એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે. ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકાર એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટે કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણાની ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ, હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે. તમામ શિક્ષકો જેને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું? તો કે 5 મિલિયન પાઉન્ડ, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઈશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે એક 10 મિલિયન પાઉન્ડનો ચેક લખી આપો. પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓનલી 5 મિલિયન પાઉન્ડ. તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીસ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી તો એ સવારે 8 ચોખ્ખું 32 કરોડ તૈયાર હોય. આનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય તો બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાક એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ, કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમને પ્રવચન કરેલું કે જ્યારે G8 ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણાં મંત્રીઓ, એટલે 150 + 8 158 દેશોના નાણાં મંત્રીઓ હાજર હતા. એ નાણાં મંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણાં મંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એને જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાયો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી.
પણ એના કરતા પણ ગ્રેટ સ્ટોરી, એને જે માર્ગ અપનાયો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે. પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. અને ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200 થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે, અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPS ના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે, આ આપણે સમજો. જે પહેલો મુદ્દો સમજીએ છીએ પરસિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે. પરસિવિયરન્સ ધેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે એ માર્ગે ક્યારે કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન. કેટલી બધી દ્રઢતાથી માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા. પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો, યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ, આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે. આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે. તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ? આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે? આ બધી વ્યવસ્થા કેમ થશે? પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં, અને હકીકતમાં નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવતચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે. બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાઈ કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ, આજે થોડીક નિરાશ છે. આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજા દિવસે કેવું હોય, હાશ, પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ, પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96ની સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં, એકાદ મુલાકાતી માંડ હોય.
સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય પરદેશમાં ઘણી વખત નથી, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલા. તો એક જ વ્યક્તિ આવ્યો હોય ને એને તો જાણે ઇન્ટરવ્યુ લેતા ને અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં રીડર્સ ડાયજેસ્ટ લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ન આવે, ચ્યુઇંગમ ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે. તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950 થી આજે 55 વર્ષ થયા, એ આ સંસ્થાના પ્રમુખ છે. ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝડ એનજીઓમાં રાખી હોય, એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય. એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝડ. વન મેન ડિસિઝન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં ગુણો આપણને જોવા મળે છે. તો પરસિવિયરન્સ, અને પરસિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે, સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં. એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારે MS યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ. ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે. એ લોકો વાત કરે છે કે 75% of our intelligence, ability and excellence can be acquired. Only 25% is hereditary. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણને પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ ધેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે. જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ 8માં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કાર્યણીના બીજા વચનામૃતમાં વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે, તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પરસિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા હોય એનાથી મોડો સુવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતા એના કરતા વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પરસિવિયરન્સ,
એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે.